કેમ છો બાળકો? મજામાં ને? ધોરણ 3 ગણિતમાં પ્રકરણ 8 વધુ ભારે કોણ એમાં વજનના એકમ શીખી રહ્યા છીએ. તમને ખબર છે અને યાદ હશે કે તમે ઘણી બધી વસ્તુઓ બજારમાં લેવા જાઓ છો તો જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના કાંટા વપરાય છે. તમારું વજન કરવા માટે મેં આપણી શાળામાંથી ગોળાકાર વજન કાંટો અને ચોરસ કાંટો લાવી અને તમને તેના ઉપર ઊભા રાખી તમારું મેં વજન કરાવેલ હતું. યાદ છે તમને? તો એ વજન કાંટો માણસનું વજન કરવા માટે વપરાય છે. તમારા ઘરે ગેસ સિલિન્ડર બાટલો દેવાવાળો આવે ત્યારે તેની પાસે સ્પ્રિંગ કાંટો હોય છે અને બાટલો તેમાં લટકાવી તમારા ઘરે તમારા મમ્મીને વજન કરીને દેખાડતો હોય છે. તો તે સ્પ્રિંગ કાંટો છે. પછી શાકભાજીવાળો છે એ સાદું તુલા ત્રાજવું વાપરે છે, જ્યારે કરિયાણાવાળો છે એ ઇલેક્ટ્રિક કાંટો વાપરે છે. એ જ રીતે સોનાના વેપારી દાગીના જોખવા માટે કાચની પેટીમાં રાખેલો વજન કાંટાથી વજન કરે છે. અને મોટી ગુણો ઘઉં ચોખાના કટ્ટા માપવા ચોરસ પાટલાવાળો અને ઊભા વજન દેખાય તેવા સ્ક્રીનવાળો હોય છે. અને મોટા ટ્રક બસનું વજન કરવા વે બ્રિજ કાંટો વપરાય છે. તો આજે તમે જેટલા કાંટાના જુદા જુદા પ્રકાર અને નામ શીખ્યા તે યાદ રાખજો અને કઈ કઈ વસ્તુ વજન કરવા કયો કાંટો વપરાય છે તે બરાબર યાદ રાખજો. મેં તમને તે ચિત્રમાં પણ બતાવ્યું છે. આમ જેવી વસ્તુ એ રીતે વજન કાંટો વપરાય છે. મીઠાઈવાળાની દુકાને ઇલેક્ટ્રિક કાંટો હોય છે. સ્પ્રિંગ કાંટો છે એ બાટલાવાળા વાપરતા હોય છે. પછી ઘંટીવાળાને ત્યાં પણ લોટ દળવા જાઓ ત્યાં પણ જુદા પ્રકારનો કાંટો વજન કરવા માટે હોય છે. તો આ બધા વજન કાંટા